નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હવે મિત્રો, આજે એક એવો ટોપિક જે ટોપિકથી બધાય બીતા હોય. ઇન્ટરવ્યૂ દેવા જાય તો આ ટોપિકમાં બધાને ફાફા પડી જતા હોય છે. કોઈની સામે બોલવાનું થાય તોય ફાફા પડી જાય. અને આ ડગલે ને પગલે ઉપયોગમાં લેવામાં આવતો ટોપિક એટલે પ્રશ્ન અને એના જવાબ. મતલબ કે જ્યારે કોઈ સાથે તમે વાતચીત કરશો, ક્યાંક ફોરેનમાં ગયા, ઇન્ટરવ્યૂ દેવા ગયા, એરપોર્ટમાં ગયા, કોઈ પણ જગ્યાએ એટલે વાતચીત કરવાની થાય તો એકબીજાને ક્યાંક પ્રશ્નો પૂછશે, ક્યાંક જવાબ દેવાનું થાય. આવું બધું થાય કે ન થાય? થાય. હવે આવું બધું થાય એટલે બીજું કંઈક થાય કે યાર આવડશે નહીં તો કેમ થાય. તો એવું કંઈક થાય છે, તો એવું કંઈક ન થાય એના માટે હું કંઈક આજે કરાવીશ. રેડી? તો આજના લેક્ચરમાં તમે અંત સુધી બન્યા રહેશો એટલે તમારા મનમાં જે કાંઈ પણ પ્રશ્ન છે કે પ્રશ્નના જવાબ કેમ દેવા, એ તમામ પ્રકારના પ્રશ્નોનો જવાબ આજના લેક્ચરમાં તમને મળી જાય. આમ ટૂંકમાં અલગ અલગ લાગે પણ હા, એ તો સમજી લેજો શું કહેવા માંગુ છું. રેડી? તો એટલે આજના પ્રશ્નનો ટૂંકમાં માટેનું જે એક આખું સેશન ગોઠવેલું છે કે અંગ્રેજીના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો હોય એની એક સુપર ટ્રીક તમને હું આપવાનો છું. આમ કહેવાય ને, ભૂકા કાઢી નાખે એવી ટ્રીક. રેડી? એટલે આ તમે અંત સુધી બન્યા રહેજો તો તમને મજા આવશે. પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં આપણી પરંપરા મુજબ એક વખત વિડીયોને લાઇક કરી દેજો સાહેબ. 3000 લાઇકનો ટાર્ગેટ છે, તમે દિલથી પૂરો કરી દો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એક વખત લાઇકનો ટાર્ગેટ પૂરો કરી, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને એક કોમેન્ટ બોક્સમાં ઓલું લાલ કલરનું દિલડું એક મૂકી દેજો. ઓકે, ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. તો સૌથી પહેલાં કોઈ પણ પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં કેવી રીતે આપવા એની પહેલાં ગુજરાતીમાં પ્રશ્નોનો જવાબ કેમ આપીએ છીએ શીખી લ્યો. શીખી લ્યો નહીં, તમને આવડતું જ હશે. શું કે તમને કોઈ પ્રશ્ન પૂછે, એ ભાઈ તમે ગઈકાલે ક્યાં ગયા હતા? તો તમે જવાબમાં શું કહેશો? હું ગઈકાલે દુબઈ ગયો હતો. અચ્છા, તમે આવતીકાલે ક્યાં જવાના છો? તો તમે શું કહેશો? અમે આવતીકાલે મુંબઈ જવાના છીએ. અચ્છા, તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? અરે હું અત્યારે તો મંદિરે જઈ રહ્યો છું. હવે આ તમે પ્રશ્ન ગુજરાતીમાં જ પૂછ્યા ને એના ગુજરાતીમાં જવાબ દેતા આપણને પાવરફુલ આવડે. શું કામ? માતૃભાષા રહીને એટલે ધડાધડ આવડે. હવે આવા જ પ્રશ્નો તમને ગુજરાતીમાં તમે આવી રીતે જવાબ આપ્યો, કેવા ભૂંડા લાગો, કેવા કોઈ. તમે ગઈકાલ ક્યાં ગયા હતા? તો તમે એમ કહેતો હું તો મુંબઈ જાઉં છું. લાવ, તમને પૂછ્યું છે કે તમે ગઈકાલ ક્યાં ગયા હતા, તમે જવાબ કહો હું મુંબઈ જાઉં છું. અરે હા કા, તમે ગઈકાલનું પૂછ્યું. અચ્છા, હું ગઈકાલે દુબઈ. તો મતલબ થાય શું ખબર? પ્રશ્ન ગમે એ પૂછે, આપણે સામેવાળો પ્રશ્ન ભાઈ જો એને ઇંગ્લિશ આવડતું છે તો એ સાચા વેમાં હકારમાં પ્રેઝન્ટમાં પૂછી શકે, પાસ્ટમાં, ફ્યુચરમાં પૂછી શકે. હવે એ જ આપણને નથી ખબર પડતી કે પૂછે હે કયા કાળમાં, તો આપણે એનો જવાબ કેમ દેવો? આપણે તો એને પ્રેઝન્ટ ટેન્સમાં જવાબ દઈ દઈએ બધાને. એ ગમે એ કાળમાં પૂછે, એને સમજવાનું હું કહેવા હું માંગુ. એટલે એમ ન હોય, આપણે થોડુંક સમજવું પડશે, કઈ રીતે એનો જવાબ આપવો પડશે, એ બધી વસ્તુઓ શીખવાની છે. ગુજરાતીમાં કેમ પ્રોપર વેમાં જવાબ આપીએ છીએ તો એ પ્રોપર વેમાં આજે પેલા 3 કાળનો આપણે જવાબ દેતા શીખીશું. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય. રેડી? બાકીના જે ટેન્સીસ છે એના પછીના લેક્ચર્સમાં આપણે એમને પણ લેશું. પણ આ 3 ટેન્સમાંથી કોઈ પણ પ્રકારનો જવાબ કોઈ પણ પૂછે તો કઈ રીતે આપવો, દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એ આજે આપણે શીખવાના છે. રેડી છો? તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. તો સૌથી પહેલા આટલું યાદ રાખો. કેટલું યાદ રાખો? આમાં કાંઈ લખેલું નથી સાહેબ, કેટલું હું યાદ રાખું તો એ હું તમને દેખાડું. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો સાહેબ, મને એક પ્રશ્નનો જવાબ આપો કે આપણે જ્યારે કાળ ભીણે ત્યારે આપણે જો હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં જો તો 4 પ્રકારની, એક સાદી, મસાલા, મૈસૂર મસાલા, સોરી એવું ન, હા સાદી એટલે કે આપણી હેલ્પિંગ વર્બ વાળી, પછી એક WH વાળી, એક સ્ટાર WH અને એક વુ. આવી આપણે 4 અલગ અલગ રીતે પ્રશ્ન. મતલબ ઈ શેના માટે છે કે કોઈ પણ પ્રકારની કોઈક પાસેથી આપણે માહિતી મેળવીએ છીએ તો એના માટે કંઈક ને કંઈક પ્રશ્ન પૂછવો પડશે કે નહીં પૂછવો પડે? પૂછવો પડશે. તો એનો જવાબ કઈ રીતે દેવો એ પણ શીખડાવું. પણ સૌથી પહેલા સાહેબ આપણે કોઈ પણને જ્યારે પ્રશ્ન પૂછવો હશે, પ્રેઝન્ટ ટેન્સમાં હોય ગમે ટેન્સમાં હોય, એની 4 રીતે તમે પ્રશ્ન પૂછી શકો. કાં તો તમે આ રીતે, કાં તો આ બધી કાળ બદલે, હેલ્પિંગ વર્બને ક્રિયાપદો બદલશે, એ અલગ વસ્તુ એ આપણે પછી શીખીશું. પણ અત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ કે કઈ રીતે પ્રશ્ન, મતલબ આ 4
આપણે અત્યારે વર્તમાન કાળને માની લ્યો, ધારી લ્યો વર્તમાન કાળ આપણે શીખીએ છીએ, એના પ્રશ્નનો જવાબ કેમ શીખવા? તો આ 4 રીતે એને પ્રશ્ન પૂછી શકો, આ રીતે, આ રીતે, આ રીતે ને આ રીતે. દરેકના જવાબ કઈ રીતે આપવા? હવે જો તમને એક પ્રશ્ન પૂછ્યો હોય, માની લ્યો કે તમને આવો પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી પહેલો, હવે હે ને આમાં હું ઓલી પેન લઈ લો, પણ હા પેલા હું એ કહેતા જ ભૂલી ગયો કે જ્યારે તમને પ્રશ્ન પૂછે તો પ્રશ્નનો જવાબ, પ્રશ્ન 4 રીતે પૂછાય, તો એનો જવાબ તમે કાં તો હા અને કાં તો નામાં તમે આપી શકો. તમને એક પ્રશ્ન પૂછ્યો કે શું તમને આ ક્લાસ ગમે છે? તો તમે શું કહેશો? હા મને ક્લાસ ગમે છે. અથવા તો તમે શું કહેશો? ના હો મને ક્લાસ નથી ગમતો. તો તમારે હંમેશા પ્રશ્ન પ્રશ્નાર્થથી પૂછવાનો હોય, એનો જવાબ કાં તો તમે હા પાડીને આપી શકો અને ના પાડવી તો ના, મતલબ તમે જવાબ આ 2 રીતે આપી શકો. પ્રશ્ન આ રીતે પૂછાય. તો જ્યારે તમારે કોઈને પ્રશ્ન પૂછવો છે પ્રેઝન્ટ ટેન્સમાં તો આ રીતે પૂછી શકો. જ્યારે તમારે કોઈને પ્રશ્નના જવાબ આપવા છે તો આ 2 માંથી તમે કોઈ એક રીતે આપી શકો. હવે કઈ રીતે શું આપવું એ આપણે 1 by 1 શીખીએ. જો એક કાળ આવડી ગયો એટલે ભૂતકાળ ને ભવિષ્યકાળમાં ફટાફટ આવડી જશે. ખાલી હેલ્પિંગ વર્બનો બદલશે ને એટલે એક કાળ બદલી જશે. હવે જુઓ સાહેબ, ખાસ ધ્યાન રાખજો, અહીંયા બધાયનું પરફેક્ટલી ધ્યાન અહીંયા હોવું જોઈએ. સૌથી પહેલા સાહેબ ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ. હવે જો પહેલી એક વસ્તુ શીખી લેજો કે દરેક પ્રકારના પ્રશ્નો પૂછે ને એની પેટર્ન અલગ અલગ હોય, મતલબ કે એનો જવાબ દેવાની રીત પણ અલગ અલગ હશે. તો કઈ રીતે હોય એની પેટર્ન, કઈ રીતે એનો જવાબ દેવો, એ તમામ પ્રકારની વસ્તુઓ હવે હું તમને શીખવાડવા જઈ રહ્યો હતો. તો સૌથી પહેલા એક ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ પણ હેલ્પિંગ વર્બ, હવે હેલ્પિંગ વર્બ કોને કહેવાય? આપણે ઘણી વાર કીધું કે ડુ ડઝ, એમ ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, આ બધા શબ્દોને શું કહેવામાં આવે છે? હેલ્પિંગ વર્બ કહેવામાં આવે. તો જ્યારે મિત્રો જ્યારે ફક્ત હેલ્પિંગ વર્બથી જ પ્રશ્ન પૂછ્યો હોય ને, તો જો આમાં કે WH વાળો શબ્દની પ્રશ્ન જ નથી પૂછ્યો. મતલબ તમને એક પ્રશ્ન કહું કે ભાઈ તમને એવો પ્રશ્ન પૂછ્યો છે, ડુ યુ લાઈક ધીસ ક્લાસ? ડુ યુ લાઈક ધીસ ક્લાસ? આવો પ્રશ્ન પૂછ્યો સાહેબ, ડુ યુ લાઈક ધીસ ક્લાસ. હવે સેમ વસ્તુ જો આમાં તમને પ્રશ્નની શરૂઆત છે એ ક્યાંય તમને હેલ્પિંગ વર્બથી થાય છે, સોરી WH વાળા શબ્દથી થાય છે? ના. તો જ્યારે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો, WH વગરના શબ્દ એટલે કે આવા હેલ્પિંગ વર્બથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તો જવાબમાં ફક્ત હા અથવા તો નામાં દેવાનો હોય. તો તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ડુ યુ લાઈક ધીસ ક્લાસ? તો તમે જવાબ શું કહેશો? હા મને ગમે છે. અથવા તમે કહી શકો ના મને નથી ગમતો. તો તમારે જવાબ દેવો છે કે હા મને ગમે છે, તો પહેલા કહેવાનું યસ. અને હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે પ્રશ્નાર્થ વાક્ય રચના, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો છે તો એ તમે પ્રશ્નાર્થ વાક્ય રચનાથી પૂછી શકો. મતલબ કે ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. રેડી? હવે એનો જવાબ તમારે દેવો છે તો જવાબ એની હકાર વાક્ય રચના પ્રમાણે દેવાનો હોય. તો અહીંયા સબ્જેક્ટ શું છે? પહેલા તો સબ્જેક્ટ આમાંથી ગોતો. સબ્જેક્ટ કોણ છે? યુ. હવે સાહેબ એક વસ્તુ ધ્યાન રાખો, તો અહીંયા તમને યુ આપેલો છે. હવે જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે કે શું તમે ડોક્ટર છો, તો તમે એમ કહેશો હા તમે ડોક્ટર છો, એવો જવાબ દેવાય? ના. શું કહેશો? હા હું ડોક્ટર છું. અથવા તો હા એક કરતાં વધારે તેમ કે હા અમે ડોક્ટર છીએ. આ રીતે જવાબ આપો કે ન આપો? તો આપણે એમ કહ્યું હા હું ડોક્ટર છું, તો હું ડોક્ટર છું તો મતલબ કે યુનું શું થઈ જાય? કાં તો આઈ થાય અને કાં તો વી થશે. બટ એ તો ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન, કે કઈ પ્રકારની સિચ્યુએશન છે એના ઉપર આધાર રાખશે. તો અહીંયા શું છે? યસ. હું એટલે શું થશે? આઈ. હવે આઈ પછી સીધું ક્રિયાપદ આવશે. લાઈક છે તો અહીં સીધું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. યસ આઈ લાઈક ધીસ ક્લાસ. શું થશે? યસ આઈ લાઈક ધીસ ક્લાસ. આ રીતે તમારે એનો જવાબ દેવાનો થશે. હવે તમને પ્રશ્ન એવો પૂછ્યો હોય, માની લ્યો કે કોઈને એમ કીધું હોય કે ડઝ શી લાઈક ધીસ ક્લાસ? ડઝ શી લાઈક ધીસ ક્લાસ એનો મતલબ શું થાય? કે શું તેણીને આ ક્લાસ ગમે છે? તો જવાબ દેવો હોય હા યસ. હવે સીધું જો યસ અથવા તો નો લખીને અલ્પ વિરામ કરવાનો, મતલબ કે થોડોક આરામ કરી અને પછી આખો આ વાક્ય રચના પ્રમાણે જવાબ દેવાનો. પ્રેઝન્ટ એન્ડ ડુ ડઝ થી પ્રશ્ન પૂછ્યો છે તો એનો જવાબ હંમેશા સબ્જેક્ટ, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ એસકેએસ વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ થી દેવાનો હોય. તો યસ પછી કરતા કોણ છે? શી. યસ શી. પછી લાઈકમાં શું થઈ જાય? એસકેએસ લાગે કે ન લાગે? લાગે, કારણ કે આપણને ખબર છે કે અહીંયા હી, શી, ઇટ અથવા તો એકવચન નામ હોય ત્યારે અહીં ક્રિયાપદની પાછળ ઓલવેઝ એસકેએસ વાળું રૂપ લાગશે. તો યસ શી લાઇક્સ ધીસ ક્લાસ. અથવા તો યાદ એમ ના રહે ને તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની સાહેબ કે જ્યારે ડઝ થી પ્રશ્ન પૂછેલો હોય
શેનાથી પ્રશ્ન પૂછેલો હોય? ડઝ થી. તો ત્યારે જવાબમાં હંમેશા જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એની પાછળ એસ કે એસ વાળું રૂપ લાગશે. આ વસ્તુને તમારે પ્રોપર વેમાં ધ્યાન રાખવું પડશે. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ આવી રીતે હવે અમે નામાં જવાબ દેવો હોય, ના હો ભાઈ મને નથી ક્લાસ ગમતો, તમને એમ કીધું હોય ડુ યુ લાઈક ધીસ ક્લાસ, તો ના પાડવી છે, ના મને આ ક્લાસ નથી ગમતો, તમે જવાબ શું કહેશો? નો. પછી કરતા તો કે આપણને ખબર છે યુ નું થઈ જાય આઈ પછી સીધું આઈ સાથે શું આવે? ડુ. આઈ ડુ નોટ લાઈક ધીસ ક્લાસ, આઈ ડુ નોટ લાઈક ધીસ ક્લાસ. આ રીતે તમે આન્સર આપી શકો. અચ્છા બીજો, ડઝ શી લાઈક ધીસ ક્લાસ? ના તેનીને આ ક્લાસ નથી ગમતો, તો તમે શું કહી શકો? નો શી, ડુ ની જગ્યાએ થઈ જશે ડઝ, શી ડઝ નોટ લાઈક ધીસ ક્લાસ. પણ સાહેબ આપણે ખાલી યસ અને નો માં જ કહી દઈએ તો હાલે નહીં? હાલે, પણ સાહેબ એ ઇન્ફોર્મલ વાત થઈ જાય. પણ આપણે જ્યારે કોઈ પણ ઇન્ટરવ્યૂ દેવા માટે જતા હોય, કોઈ આપણાથી ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરતા હોય, ત્યારે ધ્યાન રાખવું કે હંમેશા યસ અથવા તો નો પછી અલ્પ વિરામ કરીને એના આખું વાક્યમાં તમે જવાબ આપો. આમાં બીજી કોઈ ઇન્ફોર્મેશન તમારે ના આપવાની હોય. બટ હા, યસ આઈ લાઈક ધીસ ક્લાસ. હવે જો ઘણા બધા પ્રશ્નો પછી પ્રેક્ટિસ કરવાની. હું તમને કહું, ડુ યુ ઈટ એપલ? ડુ યુ ઈટ એન એપલ? યસ આઈ ઈટ. હવે એક વસ્તુ ધ્યાન રાખવાનો, જવાબ દેતી વખતે આમાં એમ ન કરતા કે યસ આઈ એમ લાઈક ધીસ ક્લાસ, યસ આઈ એમ ઈટ એન એપલ. ન આવે. મેં તમને ક્યાં પ્રશ્નમાં એમ ઇઝારથી પ્રશ્ન પૂછ્યો? તો ધ્યાન રાખવાનું કે કયા કાળમાં પ્રશ્ન પૂછે તો કેમાં તમારે જવાબ દેવાનો. રેડી? તો આ પ્રેઝન્ટ ટેન્સની પહેલી વાક્ય રચના થઈ, કઈ રીતે તમારે એનો જવાબ દેવાનો છે. તો પ્રોપર વેમાં આ વસ્તુ એક ધ્યાન રાખજો કે જ્યારે હેલ્પિંગ વર્બથી ફક્ત અને ફક્ત પ્રશ્ન પૂછાય છે તો ત્યારે ઓલવેઝ એના જવાબ દેતી વખતે આટલું તમારે ધ્યાન રાખવું પડે કે કઈ રીતે એનો પ્રોપર આન્સર દેવાનો હોય. રેડી? તો આ થઈ ગયું હેલ્પિંગ વર્બનું. હવે સાહેબ આગળ વધીએ. હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે પેટર્ન નંબર 2 માં જશું. પેટર્ન નંબર 2 એટલે શું? તો કે ભાઈ WH થી પ્રશ્ન પૂછાય તો ઉસકા આન્સર કેસે દેને કા. સાવ સિમ્પલ જ હોય છે સાહેબ, કંઈ આમાં માથાકૂટ કરવાની નથી. જો હવે પહેલાં તમને હેલ્પિંગ વર્બની ખબર પડી ગઈ કે હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછે એમાં દોઢું નહીં થવાનું. તમને એમ પૂછે ડુ યુ ઈટ ચપાતી? શું તમે રોટલી ખાવ છો? હું દરરોજ 5 ચપાતી ખાઉં છું. લાવો તમને કેટલી ખાઈ એમ નથી પૂછ્યું, તમને ખાલી જસ્ટ પૂછ્યું તમે ખાવ છો હા કે ના? તો જવાબ હોય હા. તો યસ આઈ ઈટ ચપાતી, નો આઈ ડોન્ટ ઈટ ચપાતી, એટલો જ જવાબ દેવાનો છે. બટ પ્રેઝન્ટ ટેન્સમાં પૂછે તો એની જ હકાર વાક્ય રચના પ્રમાણે જવાબ દેવાનો. ડુ ડઝ થી પૂછ્યો છે ને જવાબ, તો જવાબમાં સબ્જેક્ટ V1 નું એસ કે એસ વાળું રૂપથી જ જવાબ દેવાનો હોય. આ ગાંઠ બાંધી લેજો મગજમાં. રેડી? તમને એમ પૂછ્યું હોય કે ડુ યુ વોચ મૂવી એવરી ડે? યસ આઈ વોચ મૂવી એવરી ડે. સિમ્પલ, સબ્જેક્ટની બાજુ કરતા. ડુ યુ વોચ મૂવી એવરી ડે? ના પાડવું છે તો નો, I do not watch movie every day. That is the simple way to give answer. રેડી? આ પરફેક્ટ આ એક વસ્તુ યાદ રાખજો એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તો આટલી પહેલાં ખબર પડે કે ન પડે સાહેબ? ઓકે ચાલો હવે WH માં આવી જાય. હવે WH માં કદાચ ગમે એ રીતે હોય, અમુક પેટર્ન છે. મતલબ કે વાય થી પ્રશ્ન પૂછાય તો હું ધ્યાન રાખવું, વુઝ થી પ્રશ્ન પૂછાય તો શું ધ્યાન રાખવું, આ તમામ પ્રકારની માહિતી આપવાનો છું. જો હવે ફોકસ કરજો અહીંયા. WH ડુ ડઝ મતલબ કે આવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ વોટ ડુ યુ ઈટ, વોટ ડુ યુ ઈટ એવરી ડે? તમે દરરોજ શું ખાઓ છો? તમને આવો પ્રશ્ન પૂછ્યો તો સાહેબ હવે તમને એવો WH થી પ્રશ્ન પૂછ્યો તો હમણાં મેં શું કીધું? તો જ્યારે WH થી પ્રશ્ન પૂછાયેલો હોય ને, વોટ, વાય, વેન, હાઉ મેની, હાઉ મચ. હવે જો WH ફેમિલી મેમ્બર મેં આખી કરાવી દીધી કે વોટ થી પ્રશ્ન પૂછે તો શું, વેર થી પ્રશ્ન પૂછે તો તમારે જગ્યા કેવી પડે, વેન થી પ્રશ્ન પૂછે તો તમારે એનો જવાબમાં શું કેવું પડે, સમય કેવો પડે. મતલબ વાય થી પ્રશ્ન પૂછે તો મતલબ કે તમે એ ક્રિયા શા માટે કરી છે એનો કારણ દેવું પડે. હાઉ થી પ્રશ્ન પૂછે તો તમે એ ક્રિયા કેવી રીતે કરો છો એ જવાબ દેવો પડે. આટલી પહેલા ખબર પડે. હા, તો એ પહેલા તો WH ફેમિલી આખી પ્રોપર હોવી જોઈએ, જે આપણે આગલા લેક્ચરોમાં કરાવી લીધી છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો લેક્ચર જોશો એટલે ખબર પડી જશે. અથવા તો WH ફેમિલી બાય વિજય નાક્ય લખશો તો પણ આવી જશે. તો પહેલા એને પ્રોપર વેમાં જોશો તો ખબર પડશે. રેડી? તો હવે સૌથી પહેલા વોટ ડુ યુ ઈટ એવરી ડે. હવે અહીંથી તમને ખબર પડે કે આ વાક્ય છે ને પ્રેઝન્ટ ટેન્સમાં પૂછે તો આનો મિનિંગ એવો થાય. પહેલા તો પ્રશ્નને તમે સમજો
કારણ કે આપણને પ્રશ્ન દરેક જો અહીં તમને એમ પ્રશ્ન પૂછ્યો વોટ ડુ ઈટ એવરી ડે, મતલબ આપણને એમ થાય કે ખાવાની વાત કરે છે. હવે કયા કાળમાં એને પૂછ્યું છે કેમ ખબર પડે? તો એ સાહેબ આ હેલ્પિંગ વર્બથી ખબર પડે. તમને એમ પૂછ્યું વોટ ડુ યુ ઈટ એવરી ડે, મતલબ તમે દરરોજ શું ખાવ છો એવું પૂછ્યું. વોટ ડીડ યુ ઈટ એવરી ડે, તમે દરરોજ શું ખાતા હતા એવું પૂછે. વોટ વિલ યુ ડુ, સોરી વોટ વિલ યુ ઈટ, તમે શું ખાશો, તો મતલબ ભવિષ્યમાં પૂછશે. તો પહેલાં તો એટલી ખબર પડવી જોઈએ તમને પ્રશ્નમાંથી કે પ્રશ્ન મને વર્તમાનમાં પૂછે, પાસ્ટમાં પૂછે કે ફ્યુચરમાં પૂછે, એ આપણા કાળ જોયા હશે ને તો તમને ખબર પડશે, પ્રેક્ટિસ કરી હશે ને તો ખબર પડશે. તો અહીંયા એ જ વસ્તુ છે, વોટ ડુ યુ ઈટ મતલબ તમને પ્રેઝન્ટમાં પૂછ્યો તો સાહેબ એનો જવાબ દેતી વખતે સૌથી પહેલાં આમાં યસ નોમાં જવાબ દેવાય. તમને એમ પૂછ્યું કે વોટ ડુ યુ ઈટ એવરી ડે, યસ આઈ ઈટ એવરી ડે. એલા એમ નથી પૂછ્યું વોટ હું ખાવશો એવું પૂછ્યું. તો તમારે જવાબ દેતી વખતે પહેલા આઈ એમ ઈટ એવરી ડે એપલ્સ, મન પડે એવું જીકી દે એમ લખાય? નો લખાય, એમ નું હાલે. તો જવાબ દેતી વખતે પ્રોપર વેમાં સૌથી પહેલા ડુ થી પૂછ્યું છે તો પહેલા કરતા, એના પછી સીધું ક્રિયાપદ એટલે આઈ ઈટ, યુ નું થઈ જાય આઈ, બરોબર છે. તો આઈ ઈટ એને પછી જે ખાતા હોય ને, જો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ તમને પ્રશ્ન પૂછે ને મોસ્ટલી એ પ્રશ્નનો જવાબ ક્યાં મૂકવાનો હોય ખબર છે? આપણે જ્યારે જવાબ દઈએ ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે એનો જવાબ હંમેશા છે ને ક્રિયાપદ હોય ને, ક્રિયાપદ એની એક્ઝેક્ટ બાજુમાં જવાબ આવી જ જતો હોય મોસ્ટલી. આ વસ્તુ ધ્યાન રાખજો કોઈ પણ પ્રકારના પ્રશ્નનો જવાબ દેતી વખતે. શું પાછું રિપીટ કરું છું કે જ્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે ને તો મોટા ભાગે, હું એમ કહેતો બધામાં, બટ આ વાયવાળી વાક્ય રચના હશે એ બધામાં થોડુંક ડિફરન્ટ વેમાં આવશે, હાઉવાળી છે એમાં અલગ રીતે આવશે, પણ એ હું તમને કહીશ. બટ વોટ પછી સોરી વેનમાં હજી છેલ્લે આવે. બટ આ બધાની વસ્તુ ધ્યાનમાં શું રાખવાની કે મોસ્ટલી જવાબ છે ને વોટવાળામાં તો અહીંયા આના પછી જ આવી જશે. તો મતલબ કે આઈ ઈટ એન એપલ એવરી ડે, મતલબ કે જવાબ તમારો આ છે. રેડી? તો આઈ એમ ઈટ એપલ એવરી ડે લખાય? નો હાલે, બરોબર. હવે તમને એમ પ્રશ્ન પૂછ્યો હોય કે હાલો વોટ ડઝ શી ઈટ એવરી ડે ક્વેશ્ચન માર્ક. તો સાહેબ અહીંયા શું થશે, પહેલા તો સબ્જેક્ટ કોના વિશે પ્રશ્ન પૂછ્યો છે પહેલા કરતા જ ગોતી લેવાનો પ્રશ્ન. શી ઈટ નું થઈ જાય ઈટ્સ, કારણ કે એસ લાગશે ડઝ થી શી ઈટ્સ એન એપલ એવરી ડે. તો આ રીતે એનો આન્સર દેવાનો થશે. રેડી? તો આ હકાર વેમાં છે. તો ગમે એ પ્રશ્ન પૂછે, માની લો કે બીજો એકાદો પ્રશ્ન આપણે લઈએ કે ભાઈ હાઉ ડુ યુ કમ ટુ રાજકોટ, તમે રાજકોટ કેવી રીતે આવો છો? તો હવે પહેલા તો સિમ્પલ વસ્તુ, પહેલા તો જવાબ ક્યાંથી શરૂઆત થાય? કરતાથી શરૂઆત કરવાની. આઈ કમ ટુ રાજકોટ, મતલબ કે તમે કેવી રીતે આવો? તો આપણે બાય કાર, બાય વોક, બાય ટ્રેન, બાય પ્લેન, જેના દ્વારા તમે આવતા હોય એ તમે લખી શકો. રેડી? લખી શકો કે ન લખી શકો? તો હાઉથી પ્રશ્ન પૂછાય ત્યારે આ ધ્યાન રાખવાનું. હજી એક બીજો પ્રશ્ન વાયથી પ્રશ્ન પૂછાય. માની લો કે આપણને તમને એમ કીધું હોય કે ભાઈ વાય ડુ યુ રીડ ધીસ બુક, મતલબ કે તમને કોઈ પૂછ્યું કે આ બુક તમે શા માટે વાંચો છો, તો જવાબમાં આ રીતે દેવાનું આઈ રીડ ધીસ બુક. આમાં આખે આખું પહેલા લખી નાખવાનું ધીસ બુક. પણ હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું, જ્યારે વાયથી પ્રશ્ન પૂછાય ને ત્યારે એનો જવાબ હંમેશા બીકોઝથી દેવાનો હોય. તો આઈ રીડ ધીસ બુક બીકોઝ લખાઈ જાય પછી તમારું જે રીઝન હોય ને લખી નાખવાનું. બીકોઝ આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ માય નોલેજ. રેડી? આ રીતે તમે કહી શકો બીકોઝ આઈ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ માય નોલેજ. આ રીતે તમે આન્સર આપી શકો છો. તો વાયથી પ્રશ્ન પૂછે ત્યારે આ ધ્યાન રાખો. સાહેબ હવે નીચે આવી જાઓ ડબલ એચ વાળી. હવે આમાં તો તમને તો કે સેમ જ પ્રશ્ન હોય. માની લો કે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ વિચ મોબાઈલ ડુ યુ યુઝ, તમે કયો મોબાઈલ વાપરો છો? જો ધ્યાન રાખજો, તમે કયો મોબાઈલ વાપરો છો? તો સિમ્પલ વસ્તુ છે, કરતા કોણ છે? આઈ સીધું ક્રિયાપદ આઈ એમ યુઝ લખાય. આઈ સીધું ક્રિયાપદ આઈ યુઝ,
પછી જે મોબાઈલ વાપરતા હોય એનું નામ લખી નાખો. માની લો કે આઈફોન વાપરતો તો કહી શકો આઈ યુઝ એન આઈફોન, બરોબર છે. પછી તમે આ લખી નાખવાનો, બસ એટલું જ લખવાનું, બીજું કાંઈ ન લખવાનું. આઈ યુઝ, તમે કયો ફોન વાપરો છો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો આખું વાક્ય સહિત, એટલે મને ખબર પડે કયો કયો છે. OnePlus વાપરતા હોય તો OnePlus લખી શકો, તમે ગમે એ લખી શકો. રેડી? ચાલો, આપણે કોઈનું માર્કેટિંગ નહીં કરતા, વળી પાછું કોઈકનું હાલી જાય. ચાલો, એટલે એ વસ્તુ ધ્યાનમાં ન. ચાલો, હવે આટલી વસ્તુ ખબર પડી. હવે સાહેબ એક વસ્તુ ધ્યાન રાખજો, વૂઝથી પ્રશ્ન પૂછાય ને, મતલબ કે વૂઝ કાર ડુ યુ ડ્રાઈવ, તમે કોની કાર ચલાવો છો. હવે આવો પ્રશ્ન પૂછે ને વૂઝ કાર, તો ધ્યાન સાહેબ એક વસ્તુ રાખવાની છે. વૂઝ કારનો મતલબ સાહેબ કોની કાર તમે ચલાવો. તો જવાબ દેવામાં પહેલા કરતા આઈ ડ્રાઈવ. હવે જો એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે ઘણી વાર શું કહેજો, તમે કોની કાર ચલાવો, અરે હું તો મગનની કાર ચલાવું છું, હું રાકેશની કાર ચલાવું છું, હું વિજયની કાર ચલાવું છું, મતલબ ગમે એની કોઈની કાર. તો માની લો કે આપણે એમ કેવું હોય કે હું રાકેશની કાર ચલાવું છું, તો આઈ ડ્રાઈવ, પછી જેની કાર ચલાવતા હોય ને એનું નામ લખી નાખવાનું રાકેશ. પછી આટલું નહીં લખવાનું આઈ ડ્રાઈવ રાકેશ, પણ એની પાછળ તમારે લખવાનું થશે એફોસ્ટ્રોફી એસ. આને શું કહેવાય? એફોસ્ટ્રોફી એસ, મતલબ કે ઉપર એક ડેશ અને બાજુમાં એસ. હવે આનો મિનિંગ શું થાય ખબર? એફોસ્ટ્રોફી એસ મતલબ કે રાકેશનું, રાકેશના, રાકેશની આવું થશે. મતલબ કે આઈ ડ્રાઈવ રાકેશ કાર, તો મતલબ થશે હું રાકેશની ગાડી ચલાવું છું. તો હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ એફોસ્ટ્રોફી એસ મૂકો છો તો ત્યારે એનો મતલબ શું થશે? કોઈ પણ પ્રકારનું ની ના એનો મતલબ થશે, મતલબ કે જે વ્યક્તિની પાછળ એફોસ્ટ્રોફી એસ લગાડી દેવાનો, એટલે એનો મતલબ કે એની ગાડી ચલાવું છું. રેડી? ચલો, હજી એક આપણે હાઉ મેની વાળું વાક્ય જોઈ લઈએ એટલે તમને ખબર પડે કે એનો આન્સર કઈ રીતે આપવો. તમને કોઈ પ્રશ્ન પૂછે હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ, તમારા કેટલા ભાઈ છે ભાઈ, એવો તમને પ્રશ્ન પૂછે તો સિમ્પલ સાહેબ જવાબ દેવાનો આઈ હેવ. જો કાંઈ નથી કરતા ક્રિયાપદ, બીજી કોઈ માથાકૂટ નહીં. આઈ હેવ 2 બ્રધર્સ, આઈ હેવ અ બ્રધર. તો ટૂંકમાં એ રીતે તમે કહી શકો. રેડી? જે રીતે તમારે આન્સર આપવો હોય એ તમે કહેજો. તમારે કંઈ ભાઈનો તમે કહી શકો આઈ ડુ નોટ હેવ એની બ્રધર. રેડી? તો હકાર અને નકારનો ઉપયોગ તમે કરી શકો છો. રેડી? તો આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. હવે ચોથી વાક્ય રચના જોજો, આ પ્રેઝન્ટ ટેન્સમાં જ આટલી વાર લાગશે, પછી જે ટૂંકમાં શું કહે ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, એમાં આટલો બધો ટાઈમ લાગશે નહીં, કારણ કે એમાં તમે ઓલરેડી ખબર જ છે આ પેટર્ન આખી. એમાં ખાલી આપણે હેલ્પિંગ વર્બ જ બદલશું, એટલે એ તો બે કાળની આપણે આમ કહેવાય ને કે રિવિઝન થશે આનું. રેડી? પણ ખાસ વધારે મજા તો એમાં જ આવશે. શું કામ? કારણ કે એ વસ્તુ ઉપર તમારે વધારે ફોકસ કરવાનું થશે. રેડી? તો ખાસ વસ્તુને ધ્યાનમાં રાખજો. અને મિત્રો એક વખત તમને હું કહી દઉં કે એક વખત વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે આવો સરસ મજાનો વિડીયોને તમે યાર લાઇક નહીં કરો તો મજા કેસે આવે ને. તો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને નથી કરી તો, કારણ કે હવે મજા આવે એવો ટોપિક આવશે, તો લાઇકનું બટન અને એક દિલડું આપી દેજો સાહેબ. ઓકે, ચલો. હવે હુથી પ્રશ્ન પૂછેલો હોય, મતલબ કે તમને એવું પૂછ્યું હોય કે ભાઈ હુ ડ્રિંક્સ વોટર. તમે જોજો વુ વાળા પ્રશ્નાર્થ વાક્ય રચના હશે ને એમાં બધાની છેલ્લે SKS વાળું રૂપ હશે જ. તો હવે એનો જવાબ દેવાનો થાય. હવે જો હુથી પ્રશ્ન પૂછે ને તો કાંઈ માથાકૂટ જ નહીં કરવાનું. હુ ડ્રિંક્સ વોટર, હુ ડ્રાઇવ્સ કાર, હુ થિંક્સ અબાઉટ ધીસ. હુથી પ્રશ્ન પૂછાય એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા હુની જગ્યાએ તમારે એનું નામ અથવા તો કોઈ કંપનીનું, કોઈ વ્યક્તિનું, પ્રાણીનું, પક્ષીનું કે એનું કંઈક નામ જ દેવાનું હોય, બીજું કાંઈ આમાં હોતું નથી. તો તમને હુ ડ્રિંક્સ વોટર એવો પ્રશ્ન જ્યારે પૂછેલો હોય તો ત્યારે તમે સીધું જવાબમાં આપી શકો. શું? હુની જગ્યાએ નામ બદલાઈ નાખવાનું, મતલબ કે વિજય, મારું જ નાખો હાલો ને, વિજય, પછી ડ્રિંક્સ વોટર, એમ નામ જ આવે, ખાલી નામ બદલાઈ નાખવાનું, બીજું કાંઈ નહીં. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, મતલબ કે જ્યારે બે લોકો પાણી પીતાય છે કે ભાઈ વિજય અને સંજય પાણી પીવે છે, તો જોજો શું ફેર પડે ખબર? વિજય એન્ડ સંજય, ત્યારે ડ્રિંક થઈ જશે. શું કામ? આપણને ખબર છે નિયમ કે SKS બહુવચન હોય ત્યારે ન આવે, વોટર. રેડી? તો વિજય એન્ડ સંજય ડ્રિંક વોટર. અક્ષર ઉપર જાતા નહીં, થોડુંક જાતું કરજો. ચલો, તો આ પ્રકારેની આ બધી વાક્ય રચનાનો ઉપયોગ કરી અને તમે જવાબ આપી શકો છો. સાહેબ ગમે એ પ્રશ્ન પૂછે, ઇન્ટરવ્યુમાં ગમે ત્યાં જાઓ, આવડે કે ન આવડે. હવે
ખાસ મિત્રો પહેલાં એક વાત કહી દઉં કે જે લોકો એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું આવી જ રીતે એકદમ ડિટેલમાં અંગ્રેજી શીખવા માંગો છો તો આપણો હમણાં જ નવો લેટેસ્ટ કોર્સ લોન્ચ કરેલો છે જેનું નામ છે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. આ કોર્સમાં તમને દર શુક્રવારે સાહેબ એક લાઈવ લેક્ચર મળશે 9 વાગે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થઈ, એકદમ દરેક ટોપિક એકદમ બેઝિકથી પ્રેક્ટિસ કરવામાં આવશે અને બૂસ્ટર ડોઝના આપણે ઘણા બધા લેક્ચર્સ યુટ્યુબ પર મૂકેલા છે. તમે જોઈ શકો છો આગળના ઘણા બધા લેક્ચર્સ હશે. બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ બાય વિજય નાકિયા સર્ચ કરશો એટલે યુટ્યુબ પર આવશે. બટ આખો કોર્સ તમને આપણી આ એપ્લિકેશન એટલે કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર તમને મળશે. હવે આ કોર્સની પ્રાઇસ ઓનલી 1499 રૂપિયા છે. 1 વર્ષનો કોર્સ મળશે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે અહીં નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો 97 એનો ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આજે જ ટૂંકમાં કહેવાય ને કે આનો લાભ લઈ લેજો તો તમને વધારે આનંદ મળશે. કારણ કે તમારે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું છે તો આ કોર્સ તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો અત્યારે ઇન્ફોર્મેશન વધારે માહિતી જોતી હોય તો તમે કોલ કરી શકો છો. રેડી? તો હવે આગળ વધીએ. હવે એવી જ રીતે સાહેબ શું કહેવાય સાદો ભૂતકાળ. હવે જ્યારે સાદા ભૂતકાળમાં સાહેબ જવાબ દેવાનો હોય તો સાહેબ હવે કાંઈ વાર નહીં લાગે, ફટાફટ પૂરું થશે. કારણ કે આપણે આખી પેટર્ન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સમજી ગયા છીએ, એ જ પેટર્ન આમાં લાગશે. પણ હવે બીજી એક પેટર્ન આવી ગઈ છે ભૂતકાળ. જો સૌથી વધારે તમને આ કાળના પ્રશ્નો ડગલે ને પગલે દેખાશે. ડગલું ને પગલું ભરશો ને આ કાળના વાક્યો તમને દેખાશે. તો સાહેબ આનો જવાબ કઈ રીતે આપો? પહેલાં તો ખબર કેમ પડે કે મને ભૂતકાળમાં પ્રશ્ન પૂછે તો અહીં ડીડથી ખબર પડે. તમને પૂછે ડીડ યુ લાઇક ધીસ ક્લાસ, તો એનો મતલબ તમને આ ક્લાસ ગમ્યો હતો. ડીડ જવાબ પ્રશ્નમાં ક્યાંય ડીડ આવે ને એનો મતલબ તમારે સમજી લેવાનું કે ભૂતકાળનું પૂછે છે. ડુ ને ડઝ આવે ને પ્રશ્નાર્થમાં તો તમારે સમજી લેવાનું કે એ વર્તમાનનું પૂછે છે, દરરોજનું પૂછે છે, હર વખતેનું પૂછે. અને ભવિષ્ય કે વિલ આવે ને તો સમજી લેવાનું કે ભવિષ્યનો પ્રશ્ન પૂછે. એટલે તમારે જોઈ વિચારી બે જ વસ્તુ ખબર પડે, એક ડીડ અને ક્રિયાપદ ખબર પડી જાય એટલે વાર્તા પૂરી. કે હું પૂછવા કેવા હું માંગે છે ખબર પડી જાય. તમને પૂછ્યો ડીડ યુ ઈટ એન એપલ યસ્ટરડે, મતલબ ડીડ એટલે ભૂતકાળનું કીધું, ઈટ એટલે ખાધું. શું તમે સફરજન ખાધું હતું ગઈકાલે? આવો પ્રશ્ન પૂછ્યો તો તમે જવાબમાં એમ દેશો ને યસ આઈ ઈટ એન એપલ, એમ દેવાય? કેવા ભૂંડા લાગી. અરે એનો મતલબ શું થાય સમજાવ. તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ડીડ યુ ઈટ એન એપલ અને આપણે દોડાયા થઈશું અને એવા કોન્ફિડન્સથી જવાબ દેવું કે સામેવાળાને ઇંગ્લિશ આવડતું છે તોય 2 મિનિટ તો વિચારશે હારો હાસું બોલ્યો ખોટું બોલ્યો. શું કહેવાય? યસ આઈ ઈટ એન એપલ. અરે વાહ! અને એવા કોન્ફિડન્સથી બોલશે કે સાચું જ હોય. અરે આ વાક્ય ખોટું કહેવાય. શું કામ? આ પ્રમાણે તમને પ્રશ્ન શેને પૂછ્યો? ડીડથી. તો સાહેબ એક વસ્તુ ધ્યાન રાખજો, ડીડથી પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ તમે અહીંયા V1થી આપો એમ હાલે નહીં. તો જ્યારે ડીડથી પ્રશ્ન પૂછે ને ત્યારે એના જવાબમાં જે ક્રિયાપદ આપ્યું હોય ને ક્રિયાપદ એનું ભૂતકાળનું રૂપ થઈ જાય. હંમેશા યાદ રાખજો. તો અહીંયા ઈટ નહીં આવે, અહીંયા આવશે ઈટનું V2 એટ. હંમેશા યાદ રાખજો. એક બીજી સિમ્પલ ટ્રીક આપું તમને. જો હવે એક વસ્તુ તમને આપણે શીખડાયું હતું જ્યારે સાદો ભૂતકાળ કરાયો હતો ને ત્યારે શું કે આ છે ને આ ભૂતકાળનું રૂપ છે અને આપણે હકાર વાક્ય રચનામાં જો અહીં V2 એ ભૂતકાળનું રૂપ છે. મતલબ એક ભૂતકાળનું રૂપ આખું વાક્ય હોય એમાં એક ભૂતકાળનું રૂપ તો હોવું જ જોઈએ તો જ એને ભૂતકાળ કહેવાય. કહેવાય કે ન કહેવાય? મને કહો તો. હા, તો અહીંયા એક ભૂત છે તો આપણને થાય કે ભાઈ આ ભૂતકાળ રૂપ છે. હવે તમે ઈટ લખ્યું હોત તો એ તો આખું વર્તમાનનું થઈ જાય, એમાં એકય ભૂત નહોતું. ભૂતકાળ કઈ રીતે કહી શકો? મતલબ બીજી કોઈ વસ્તુની વાત ન કરું પણ ફની વેમાં તમને કહું આને કોઈ ઉડતું માથે ન લેવું કે કોઈ એને કોઈ ઓલું કહેવાય ને આગળ આવે ખબર પ્રસ્તાવના કે ઈસકો કોઈ વિદ્ય ઓલા નહીં એવું કંઈક આવે. શું આવે કે આને કોઈ આ એક કાલ્પનિક પાત્ર છે અને તમારે કોઈ પણ સાથે ઓલા લેવા નહીં એમ ટૂંકમાં ફની વેમ. મતલબ કે કોઈને ભૂત વળગાણ થયું હોય. રેડી? આ વાક્યમાં આ ભૂત છે એક. હવે જ્યારે તમે એને એમાંથી વળગાળ કાઢો તો મતલબ આ ડીડ નીકળે તો એનું વળગાળ છે ને એ આ ઈટને લાગી જાય એટલે ભૂત એના આવ્યું જાય. તો આ વર્તમાન હતું ને તો એમાં ભૂત ચડી ગયું એટલે એનું એડ થઈ ગયું.
સમજ્યા? એક ભૂત નીકળે તો એકનો વળગાડ બીજામાં વહી જાય, આટલું યાદ રાખવાનું છે, એટલે હંમેશા યાદ રાખશે. બીજો એક પ્રશ્ન પૂછ્યો કે ડીડ યુ ડ્રિંક ટી યસ્ટરડે? શું તમે ગઈકાલ ચા પીધી હતી? યસ આઈ ડ્રિંક નહીં આવે, એ V1 થઈ ગયું. યસ આઈ ડ્રેન્ક ટી યસ્ટરડે. હવે પાછા મહાનુભાવો આઈ વોઝ ડ્રિંક ટી, શું વોઝ ભૂતકાળ એટલે વોઝ લગાડી દેવાનું, એમ ગમે એમ ન હોય. સબ્જેક્ટ પ્લસ V2 આનું કંઈક મહત્વ છે, તો આને તમે થોડુંક ધ્યાન આપો સાહેબ. યસ, તો આઈ ડ્રેન્ક ટી યસ્ટરડે, આ રીતે જવાબ દેવાનો થાય. ચલો બીજો પ્રશ્ન આપણે પૂછવો હોય કે વેર ડીડ યુ સ્ટે યસ્ટરડે? મતલબ કે તમે ગઈકાલે ક્યાં રોકાણા હતા? તો સાહેબ હવે ડીડથી પ્રશ્ન પૂછ્યો છે તો જવાબ દેતી વખતે શું ધ્યાન રાખવાનું કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જાય તો યુનું તો થઈ જાય આઈ પછી શું આવે? સ્ટેનું V2 થઈ જાય સ્ટેડ, એટલે કે હું રોકાણું હતો તો આઈ સ્ટેડ ઇન મુંબઈ. રેડી? આઈ સ્ટેડ ઇન મુંબઈ. તો કરતા પછી V2 અને પછી જે જવાબ આવતો હોય એ, આટલું યાદ રાખવાનું છે. હજી એક પ્રશ્ન આપણે પૂછી લઈએ કે ભાઈ whom એટલે કોને? whom did you tell this story? તમે આ સ્ટોરી કોને કીધી એમ થાય. તો હવે અહીં ડીડ પૂછ્યું એટલે ભૂતકાળ. હવે જ્યારે જવાબ આપો ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો યસ, યુનું શું થઈ જાય? આઈ. હવે ટેલનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? ટોલ્ડ. આઈ ટોલ્ડ. પછી કોને કીધી હતી તમે? આઈ ટોલ્ડ. જો બે રીતે આના આન્સર આપી શકો. આઈ ટોલ્ડ માય બ્રધર અબાઉટ ધી સ્ટોરી, અથવા તો તમે આ જવાબ એમ કહી શકો આઈ ટોલ્ડ ધીસ સ્ટોરી. પછી હવે જો અહીંયા તમારો જવાબ હતો, મતલબ કે આ કર્મ થયું, બરોબર છે. હવે એ તમારે છેલ્લે જવા દેવું હોય તો એની પહેલાં ટુ મૂકવું પડે. તો આઈ ટોલ્ડ ધી સ્ટોરી ટુ માય બ્રધર, ટુ માય અંકલ, ટુ મહેશ, ટુ વિજય, એ રીતે. અથવા તો આઈ ટોલ્ડ વિજય અબાઉટ ધી સ્ટોરી, મતલબ કે આ સ્ટોરી મેં વિજયને કીધી હતી. આ રીતે તમે એનો આન્સર આપી શકો. ચલો હવે એના પછી આપણે WH સ્ટારમાં એમ કહીએ કે ભાઈ હાઉ મેની કાર્સ ડીડ યુ સેલ યસ્ટરડે? રેડી? તમે ગઈકાલે કેટલી કાર્સ વેચી? તો ડીડથી પ્રશ્ન પૂછ્યો તો હંમેશા યાદ રાખવાનો શું જવાબ દે? આઈ સેલનું V2 સોલ્ડ, આઈ સોલ્ડ, પછી જવાબમાં 5 કાર્સ યસ્ટરડે. મેં ગઈકાલે 5 કાર છે એ વેચી હતી. તો તમને ત્યાંથી ખબર પડી જાય કે કેવી રીતે સેન્ટેન્સ બનાવવું, આટલી પહેલાં પ્રોપર વેમાં ખબર હોવી જોઈએ. અને વુથી પ્રશ્ન પૂછાય, જો સિમ્પલ જ પદ્ધતિ છે. વુથી પ્રશ્ન પૂછાય કે ભાઈ વુ બોટ ધીસ મોબાઈલ, કોણે મોબાઈલ ખરીદ્યો? તો મતલબ કે ગમે એનું નામ આપી દો. મહેશ, બાકીનું બધું એમ નામ જ આવે. મહેશ બોટ ધીસ મોબાઈલ. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, વુથી પ્રશ્ન પૂછે તો એમાં તો ખાલી તમારે નામ જ દેવાનું હોય, બાકીની વાક્ય રચના તો પ્રોપર એના ઈ જ વેમાં આવે. રેડી? તો આ જ પદ્ધતિથી તમે હવે ગમે ડુડસથી પૂછાય તો જવાબ કઈ રીતે દેવાનો? કર્તાની બાજુ V1 થી જવાબ દેવાનો. રેડી? ડીડથી પૂછાય તો કર્તાની બાજુ V2 થી જવાબ દેવાનો. સેમ સાહેબ ત્રીજું આપણે કેવું હોય તો ત્રીજું કેવું હોય તો એની પહેલાં હું એક વાત કહી દઉં કે જે લોકોને, ઘણા બધા લોકોને એવું હોય કે સાહેબ ટોપિક્સ તો બધા ક્લિયર થાય પણ પ્રેક્ટિસ માટેની બુક કંઈક હોય તો કયો. તો એના માટે પ્રેક્ટિસ માટેની બુક તમારે મેળવવા માટે આપણે 7000+ સેન્ટેન્સીસની જે બુક છે એ ફાઇનલી આપણે લોન્ચ કરી દીધી છે. હજારો લોકોએ પરચેસ કરી લીધી છે. જો તમે પણ હજી પ્રેક્ટિસ માટેની બુક નથી પરચેસ કરી તો એની ફીસ ફક્ત અને ફક્ત 149 રૂપિયા છે. હવે આ બુકમાં તમને પહેલાં તો આ બુક PDF સ્વરૂપમાં મળશે. રેડી? કઈ રીતે મેળવવી? આ QR કોડને સ્કેન કરી એમાં 149 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર તમે મોકલાવી દેશો એટલે તરત જ આ બુક છે એ તમને PDF સ્વરૂપમાં તમને વોટ્સઅપમાં મોકલાવી દેવામાં આવશે. તમે એની પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. બહુ સુપર લેવલની બુક છે, તો પરચેસ કરી લેજો. ઓકે, હવે ભવિષ્યકાળ. સાહેબ ભવિષ્યકાળ હોય એટલે તરત આપણને ખબર પડે કે
શું તમે દોડશો, શું તમે લખશો, શું તમે વાંચશો, શું તમે ઘરે જશો, આવા કોઈ પણ પ્રકારના સેન્ટેન્સીસ તમારે બનાવવા છે તો એના માટે તમે કઈ રીતે પ્રશ્ન પૂછી શકો. તો સૌથી પહેલાં વિલ સબ્જેક્ટ V1. હવે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે વિલ યુ ડ્રિંક ટી, તમે ચા પીશો સાહેબ? હારે પીવાની જ હોય ને. તો જવાબ દેતી વખતે સબ્જેક્ટ વિલ V1 તો યસ, અને હંમેશા મેં શું કીધું કે હેલ્પિંગ વર્બથી પ્રશ્નની શરૂઆત થાય તો યસ અથવા તો નો થી જવાબ દેવાનો. યસ આઈ વિલ ડ્રિંક ટી. હા હું ચા પીશ. ના હું ચા નહીં પીઉં. તો નો આઈ વિલ નોટ ડ્રિંક ટી. ના હું ચા નહીં પીવું. તો તમે આ રીતે કહી શકાય, નો આઈ વિલ નોટ ડ્રિંક ટી. હું ચા નહીં પીવું. હા હું ચા પીશ તો યસ આઈ વિલ ડ્રિંક ટી. તો આ રીતે તમે જવાબ આપી શકો. હવે WH વાળો પ્રશ્નનો જવાબ હોય તો એ કઈ રીતે દેવો? તો માની લો કે તમારો પ્રશ્ન કેવો છે કે ભાઈ વોટ વિલ યુ ગીવ મી ઓન માય બર્થડે? તમે મને મારા બર્થડે ઉપર શું આપશો? રેડી? તો તમે જવાબ કેવું હોય કે ભાઈ આઈ વિલ ગીવ યુ અ બાઇક. સારી જ વાત કહેવાય ને. આઈ વિલ ગીવ યુ અ બાઇક ઓન યોર બર્થડે. શું થઈ જશે? ઓન યોર બર્થડે. તો હંમેશા અહીંયા એને પૂછ્યું શું? ઓન બર્થડે, મતલબ કે મારા બર્થડેમાં તમે શું દેશો? તો આઈ વિલ ગીવ યુ અ બાઇક ઓન યોર બર્થડે, મતલબ કે તારા જન્મદિવસ ઉપર હું બાઇક તને ગિફ્ટ આપીશ. રેડી? તો આ રીતે તમે એનો જવાબ આપી શકો છો. WH સ્ટાર વાળું હોય તો હવે જો સ્પીકિંગની પ્રેક્ટિસ કરશું તો તમને એમ કહેવાય કે હાઉ મચ વોટર વિલ યુ ડ્રિંક? તમે કેટલું પાણી પીશો? તો આઈ વિલ ડ્રિંક 5 liters ઓફ વોટર. ઓકે. કોણ પાણી પીશે? તો હુ વિલ ડ્રિંક વોટર? તો આઈ વિલ ડ્રિંક વોટર. મહેશ વિલ ડ્રિંક વોટર. એમાં તો શું છે? હુ વાળું વાક્ય હોય એમાં તો હુની જગ્યાએ ખાલી શું મૂકવાનું છે? ખાલી તમારે કરતા મૂકી દેવાનું છે. ધેટ્સ ઇટ. બીજી કોઈ માથાકૂટ કરવાની થતી જ નથી. રેડી? તો આટલી પહેલાં તમને ખબર હોય એટલે વાંધો આવશે નહીં. રેડી? તો સિમ્પલ વસ્તુ છે, આટલી ખબર હોવી જોઈએ. મતલબ કે અહીંયા જે ટૂંકમાં 3 કાળના આપણે ક્વેશ્ચન આન્સર શીખા. મજા આવી હોય તો એક વખત દિલડું મૂક દે. અને આવા પ્રશ્નોના જવાબ અને એની તમારે પ્રેક્ટિસ સતતને માટે કરતી રહેવાની, જેથી કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. મિત્રો વધારે ઇન્ફોર્મેશન આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો કરી શકો છો, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. ઘણી બધી રીલ્સો મૂકવામાં આવે છે, તમે જોઈ શકો છો. સાથે સાથે ટેલિગ્રામ પર જોડાઈ જજો અને આપણી વોટ્સઅપ ચેનલ પર ખાસ જોડાઈ જજો વધારે અપડેટ્સ માટે. એના માટે તમે કઈ રીતે કરી શકો? 9727292392 પર એક હાઈ કરીને મેસેજ કરશો વોટ્સઅપ પર, એટલે સીધી એક લિંક આવશે. લિંક ઉપર ટચ કરશો એટલે ફોલોનું બટન દબાવી દેજો, તમે સીધા જોડાઈ જશો. તો મિત્રો અહીંયા જે આપણા જે અંગ્રેજીમાંથી પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એ તમને શીખડાવી દીધું છે. હવે કોઈ પણ ઇન્ટરવ્યૂ ફેસ કરવા જાવ એની પહેલાં આની ઘણી બધી પ્રેક્ટિસ કરીને જાજો, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ફાફા ન મારવા પડે કે ડીડથી પ્રશ્ન પૂછાય, કે વિલથી પૂછાય, આનાથી પૂછાય, તો કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. રેડી? તો આ વસ્તુને ફોલો કરજો. અને મિત્રો ખાસ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, અને એક વખત કોમેન્ટ કરી દેજો કે કેવો લાગ્યો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને તમારા મિત્રોને શેર કરજો કે ભાઈ આવી સ્પોકન ઇંગ્લિશ ચેનલ છે કે જે એકદમ બેઝિકથી દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં અંગ્રેજી શીખવાડે છે. તો એનો એટલે એ લોકો જોવે, અને લાઇકનું બટન જરૂર દબાવતા જાજો. મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે અને ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.